નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ભાદરવાનો આકરો તાપ ખંભવા તૈયાર રહેજો। મિત્રો, ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આગામી 7 દિવસ આ તાપમાંથી રાહત મળે તેવી શક્યતાઓ નહીવત છે। તેમ છતાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તે માટે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખૂબ જ ઓછા વિસ્તારમાં હળવા છૂટાછવાયા વરસાદી ઝાપટા વળતી શકે તેવી આગાહી કરી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પૂર રાહત પેકેજ પાણીના ટીપા જેવું। મિત્રો, વડોદરામાં પૂરને કારણે લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સરકારે પૂર પેકેજ જાહેર કરવાની જાહેરાત પણ કરી હતી। વેપારીઓ કહે છે કે પેકેજ ટીપા જેવું છે। 5 લાખના નુકસાન સામે 85,000 સહાય મળશે। હવે શહેરના 5 મોટા વેપારી એસોસિએશને આ અંગે રજૂઆત કરવા સીએમ પાસે મળવાનો સમય માંગ્યો છે અને કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે પીએમ ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરા માટે મોટું પેકેજ જાહેર કરશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધઘટ। મિત્રો, આજના દિવસે ભારતમાં સોનાનો ભાવ 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યો છે, જેમાં 24 કેરેટ સોનાની કિંમત 74,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામની હતી અને 22 કેરેટ સોનાની કિંમત 68,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામની હતી। મિત્રો, ચાંદીની વાત કરીએ તો તે પ્રતિ કિલો 89,600 પર ટ્રેડ થઈ રહી હતી અને નોંધનીય છે કે 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી, તેથી ગોલ્ડ જ્વેલરી બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રિમાં પડી શકે છે વરસાદ। મિત્રો, રાજ્યમાંથી આગામી મહિનામાં ચોમાસું વિદાય લેવાનું છે। ચોમાસાની વિદાય થવાની સામાન્ય તારીખ 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની હોય છે, જેથી હાલ તેની અસર પણ જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિ વેળા રાજ્યમાં વરસાદી માહોલ છવાશે। જોકે આ અંગે હજી હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી કરવામાં નથી આવી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। મિત્રો, હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂતો ખરાઈની ચકાસણીમાં તારીખ 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે। અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી 1951 અને 52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો। હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે, તેવામાં આ જોગવાઈ લાગુ પડશે નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 7,000 રૂપિયાનો હપ્તો। મિત્રો, પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ 64 લાખથી વધુ ખેડૂતોને મોટો લાભ મળવાનો છે, કારણ કે તેમના ખાતામાં 7,000 રૂપિયા જમા થવાના છે। સરકાર આ માટે લાભાર્થીઓની સૂચિ તૈયાર કરી છે। મિત્રો, પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે। જેમ કે રાજ્યોમાં પણ સરકારો કેટલીક લાભકારી યોજનાઓ ચલાવે છે, જે ખેડૂતોને પ્રોત્સાહન આપતા હોય છે। રાયતુ બંધુ યોજના વિશે વાત કરીશું, જેના હેઠળ ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, જે દર 6 મહિને તેમને આપવામાં મળી રહે છે। જ્યારે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મળનારી 18મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે, તે જ સમયે રાયતુ બંધુ સ્કીમ હેઠળ પણ 5,000 રૂપિયાની ખાતામાં સહાય જમા થવાની છે। જો કે મિત્રો આ બંને હપ્તા વચ્ચે સમયના થોડોક ફેરફાર હોઈ શકે છે, પણ ઓછા સમયના અંતરે આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ। મિત્રો, સરકારે તમામ ખેડૂતો માટે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર મળશે અને મિત્રો બમણા પૈસા પણ મળવાના છે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા, હવે 15 મહિનામાં ડબલ થઈ જશે, એટલે કે મિત્રો 115 મહિનામાં ડબલ થવાના છે। આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 લાખ સુધીના દેવા માફ।
મિત્રો, એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતું જાય છે. જ્યારે તેલંગાણા સરકારે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો, સરકાર ખેડૂતોને માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે છે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. શું મિત્રો 2 લાખ સુધીનું દેવું માફ થવું જોઈએ કે નહીં, તે અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. આ માટે પીએમ મોદી આવનાર 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. પુરીમાં જગન્નાથ મંદિરના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ મોઝી અને 2 નાયબ મુખ્યમંત્રીઓ પ્રધાનમંત્રીને 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં સુભદ્રા યોજનાની શરૂઆત માટે આમંત્રણ આપ્યું હતું. મિત્રો, પ્રધાનમંત્રી તરફથી એના પર સહમતિ જતાવવામાં આવી છે. પ્રધાને કહ્યું છે કે મહિલા સશક્તિકરણ માટે અમે ચૂંટણી દરમિયાન દરેક મહિલાઓને 50,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઓડિશાના લોકોએ અમારા પર વિશ્વાસ જતાવ્યો છે અને આ બધા વચ્ચે ઓડિશામાં મોહન માઝીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યોજનાને લાગુ કરવા માટે એસઓપી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે બીપીએલ કેટેગરી એટલે કે ગરીબી રેખાથી નીચે હેઠળ આવતી 21 થી 60 વર્ષની ઉંમરના વર્ગવાળી 1 કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ 5 વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયા મળશે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાકી ખેડૂતોને 4,000નો હપ્તો. મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવતા હોય છે. જે મુજબ 17મો હપ્તો 18મી જૂને 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહી ગયા છે. જેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આવી સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો બંને હપ્તા જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો, ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હોય તો અમુક ખેડૂતો એવા હોય કે જેમને પેન્શન મળતું હોય છતાં લાભ લેતા હોય. આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાનને લઈને મોટી ખુશખબર. મિત્રો, આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના 3જા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો.
જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.